તો વલસાડ જિલ્લામાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વલસાડમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરતા થયા છે। છીપવાડ અંડરપાસમાં પણ પાણી ભરાયા, ત્યારે કપરડા અને ધરમપુર અને પારડીમાં પણ તોફાની વરસાદ ખાબક્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોડી રાતના દ્રશ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે આપણી સાથે। જાવેદ, વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે, મોડી રાતથી ધોધમાર વરસાદ, શું સ્થિતિ છે હાલ વરસાદને લઈને? જી, હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ મોડી રાત્રે તોફાની બેટિંગ એટલે કે ગાજવીજ, કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તાંડવ મચાવ્યો હતો। પહેલા પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। વલસાડમાં માત્ર 2 જ કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા વલસાડના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા। તેમજ વલસાડ થી ખેરગામને જોડતો જે અંડરપાસ છે, જે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો હતો। કેટલાક વાહન ચાલકોએ એ પાણીમાંથી જ વાહનો પણ બહાર કાઢ્યા હતા। સાથે સાથે મોડી રાત સુધી એટલે કે વહેલી સવાર સુધી વલસાડ તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી। સાથે સાથે વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, તેમજ વાપી અને ઉમરગામમાં નહીવત વરસાદ નોંધાયો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ડીજીસીએલની ટીમો પણ વહેલી સવાર સુધી વિસ્તારોમાં કામે લાગી હતી। જી, આભાર જાવેદ સમગ્ર માહિતી